વેલકમ બેક। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ગરમીને લઈ હવામાન વિભાગનું યલો એલર્ટ। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ગરમીને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે। આજે અમદાવાદ, કચ્છ, બનાસકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું। આજે સુરત, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ ગરમીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગાંધીનગર, પોરબંદર અને રાજકોટમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું। આવતીકાલે અમદાવાદ અને કચ્છમાં ગરમી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે, આગામી સમયમાં આખરી आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा। उच्चतम तापमान में अगले 3 दिन तक आपका जो टेम्परेचर है 2 से 3 डिग्री सेंटीग्रेड मतलब अभी मतलब एनएलसी रहेगा 2 से 3 दिन। फिर उससे आगे जो दिन आएगा उससे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर का डाउन होने का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर भी आपका ज़्यादातर परिवर्तन चेंज नहीं होएगी अगले 48 आवर तक। उसका आगे फिर टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होएगी। अभी जो अहमदाबाद का उच्चतम तापमान रिकॉर्ड हुआ है 38.7 डिग्री सेंटीग्रेड और जो गांधीनगर में रिकॉर्ड हुआ है 39.2 डिग्री सेंटीग्रेड। हाईएस्ट गुजरात में जो मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है उच्चतम तापमान 41.1 डिग्री सेंटीग्रेड वो है राजकोट में। और इसका अलग जो मतलब 40 के ऊपर डिग्री तापमान रिकॉर्ड हुआ है वो सुरेंद्रनगर में है 40.5 डिग्री सेंटीग्रेड। नालिया में आपका 39.5 डिग्री सेंटीग्रेड टच किया है। कांडला एयरपोर्ट स्टेशन में 39.2, अमरेली में 39 डिग्री सेंटीग्रेड, केशोद में 39.2 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है। अभी जो हमारा पूर्वानुमान हमने बोला है अभी अगले मतलब 3 दिन तक उच्चतम जो तापमान है उसमें एनएलसी में रहेगा और उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होएगी। सर, अभी अहमदाबाद और आसपास के જે પ્રમાણે હીટવેવની આગાહી કરવામાં આવી છે। આ હીટવેવના કારણે થઈને લોકોને લૂ લાગવાના બનાવો પણ સામે આવતા હોય છે। જો લૂ લાગવાના લક્ષણોની વાત કરવામાં આવે, ઉલટી કે ઉબકા આવવા, ચક્કર આવવા, લૂઝ મોશન જેવા લક્ષણો હીટવેવના કારણે થઈને જોવા મળતા હોય છે। ગરમી લાગવાના કારણે થઈને લૂ લાગવાના બનાવો સામે આવતા હોય છે। માથું દુખવું, તાવ આવવો જેવા લક્ષણો પણ લૂની પરિસ્થિતિમાં જોવા મળતા હોય છે। લૂ લાગવાના લક્ષણો વિશે વાત કરી રહ્યા છે। આગામી સમયમાં હીટવેવ માટે થઈને ગુજરાતવાસીઓને જ્યારે આગાહી આપવામાં આવી છે ત્યારે લૂ લાગવાની સંભાવનાઓમાં હાથ પગ ઢીલા પણ પડી જતા હોય છે। વારંવાર થાક લાગવો તે લૂ લાગવાના લક્ષણો છે। અલગ અલગ જે પ્રમાણે લક્ષણો જોવા મળે છે લૂ લાગવાને કારણે થઈને સફેદ કે આછા રંગના સુતરાઉ કપડાં પહેરવા જે બચવાના ઉપાયો છે તે પણ અમે આપને જણાવી રહ્યા છીએ। આછા સુતરાઉ કપડાં પહેરવાની સલાહ આપવામાં આવતી હોય છે। હીટવેવની જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, વલસાડ આ તમામે તમામ જગ્યાએ હીટવેવની આગાહી કરવામાં આવી છે।